અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી શહેરમાં 3 મહિના પહેલા બનેલ સીસી રોડ ફરી તોડવા મામલે કાર્યપાલક ઇજનેર આપી પ્રતિક્રિયા। અમરેલી આરએનબી તંત્રે કોન્ટ્રાક્ટર પાસે રોડ તોડાવ્યો। અમરેલી શહેરમાં વિધાનસભા ગેટથી કોલેજ સર્કલ સુધી રોડની સાઈડ તોડવામાં આવી હતી। 2800 મીટરના નવા બનેલા રોડનું ટેસ્ટિંગ ફેલ જતા નવો રોડ તોડી પાડ્યો હતો। તંત્ર દ્વારા ટેસ્ટિંગ સેમ્પલ ફેલ જતા કડક આદેશો કર્યા। લાખોના ખર્ચે બનતા માર્ગોનું સેમ્પલ ટેસ્ટિંગ ફેલ થતા તંત્રે તોડી પાડવાનો હુકમ કર્યો હતો। કુલ 2800 મીટરના રોડમાં 150 મીટર રોડ તોડવામાં આવ્યો હતો। પ્રજાના પૈસાનું પાણી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવાનો આદેશ કરતું અમરેલીનું આરએનબી વિભાગ। મારું નામ એચ જે ઢોલાવાલા। બરાબર સાહેબ, અત્યારે લાઠી રોડ ઉપર જે આજે કંઈક રોડ તોડવાનું ચાલે છે એમાં શું સત્ય હકીકત છે સાહેબ? એમાં સત્ય હકીકત એટલી છે કે લાઠી રોડનું સીસીનું હાલ કામ ચાલી રહ્યું છે। એ જે ચાલુ કામ છે એમાં અમારે રૂટીન ક્વોલિટી એશ્યોરન્સ પ્લાન મુજબ એમાંથી કોન્ક્રીટના સેમ્પલ લેવામાં આવ્યા। એ સેમ્પલ પૈકીનું એક સેમ્પલ એક જગ્યાનું ફેલ આવ્યું છે, એટલે અત્રેની કચેરી દ્વારા ઇજારદારને એના ખર્ચે એટલી જગ્યાનો રોડ તોડીને ફરીવાર બનાવવા માટેના આદેશો કરવામાં આવ્યા છે। બરાબર છે, જે કામગીરી હાલ ચાલી રહી છે અને એ ટૂંક જ સમયમાં પૂર્ણ થવામાં છે। બરાબર સાહેબ, તો એ એટલો કટકો જ છે કે પછી સાહેબ આગળ કાંઈ? મેં જેમ કીધું કે ઘણી જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા, ખાલી જેટલી જગ્યાઓ કે જ્યાંથી સેમ્પલ ફેલ આવ્યો છે એટલું કોન્ક્રીટને ટોટલી રિમૂવ કરીને ત્યાં નવેસરથી કોન્ક્રીટિંગ કરવાની આદેશો આપ્યા। અને આ ખર્ચ જે હવે થશે એ ખર્ચ કોણ ભોગવશે સાહેબ? કોન્ટ્રાક્ટરે ભોગવવાનો થશે, એના ખર્ચે અને જોખમે કામગીરી કરવાની થશે।